છોટાઉદેપુર જિલ્લાના દેવહાટ ગામેથી એક મુસ્લિમ બિરાદરો પદયાત્રાએ અજમેર જવા રવાના થયા. ગ્રામજનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી તેમને વિદાય આપી. છોટાઉદેપુર જિલ્લાના મુખ્ય મથકે માંડ 14 કિલોમીટરના અંતરે આવેલ દેવહાટ ગામે રહેતા મુસ્લિમ પરિવારોના એક કિસ્સામાં આજરોજ પદયાત્રા અજમેર ખાતે જવા રવાના થયા છે. જેઓને દેવહાટ ગામના મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પુષ્પગુચ્છ આપી શુભેચ્છા સાથે તેઓને વિદાય આપી હતી. છોટાઉદેપુરના દેવહાટ ખાતે રહેતા ઇમરાનભાઈ રફીકભાઈ મલેક કે જેઓની વર્ષો જૂની એક ઈચ્છા હતી કે અમારે સુપ્રસિદ્ધ ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીના અજમેર ખાતે આવેલી દરગાહ ખાતે પદયાત્રાએ જવું છે, જેનું કેટલાક સમયથી તેઓ કાર્યક્રમ બનાવતા હતા, પરંતુ જ્યાં જવું છે તેઓના હુકમ વગર કોઈ ત્યાં જઈ શકતું નથી. તે ઉક્તિ સાર્થક થતાં આજરોજ તેઓને ખ્વાજા ગરીબ નવાઝનો હુકમ થતાં બંને મુસ્લિમ બિરાદરો દેવહાટ ખાતેથી અજમેર પગપાળા જવા રવાના થયા હતા. તેઓ દેવહાટ ખાતેથી વહેલી સવારે કઠીવાડા, કદવાલ, ભાભરા, દાહોદ, બાંસવાડા, ઘાટોલ, કપાસણથી 20 દિવસમાં ખ્વાજા ગરીબ નવાઝની દરગાહ અજમેર ખાતે પહોંચશે. તેઓએ રોજના 30 કિલોમીટર પગપાળા અંતર કાપવાનું એક આયોજન બનાવ્યું છે. જેઓ અજમેર ખાતે પહોંચે દેશ દુનિયામાં અમનો શાંતિ બની રહે અને દેશ ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી ખ્વાજા સાહેબની દરગાહ ખાતે પ્રાર્થના ગુજારી બાય રોડ બસ દ્વારા પોતાના વતન રવાના થશે. શેખ મુજબ પર એક નજર છોટાઉદેપુર રમેશ સત્યની સાથે. છોટાઉદેપુર જિલ્લાના દેવહાટ ગામથી પેદલ યાત્રા અજમેર, અહીંથી ભાભરા, ભાભરાથી દાહોદ, દાહોદથી બાંસવાડા, બાંસવાડાથી કપાસણ શરીફ 20 દિવસનો ટૂર છે મારો પેદલ યાત્રા અજમેર. મારું નામ મલેક ઇમરાન રફીકભાઈ.